નમસ્કાર મારા વાલા વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું। આજે મિત્રો વાત કરીશું ધોરણ 9માં આપણી જે નવી સ્વાધ્યાયન પોથી આપવામાં આવેલી છે, જેમાં ભાગ નંબર 2માં સામાજિક વિજ્ઞાનનો પાઠ નંબર 1 ભારતમાં બ્રિટિશ સત્તાનો ઉદય, જે પાના નંબર 25 થી 30 ઉપર આપવામાં આવેલ છે, તેનું આપણે સંપૂર્ણ સોલ્યુશન આજે આ વિડીયોમાં કરવાના છીએ। તો ચાલો વિદ્યાર્થી મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ। તેના પહેલાં તમે ખાસ કરીને ચેનલમાં નવા છો તો મિત્રો ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરી વિડીયોને લાઇક અને શેર કરવાનું ન ભૂલતા, જેથી કરી અમે તમારા સુધી ધોરણ 9ના સ્વાધ્યાયન પોથીના ભાગ નંબર 1 થી 6નું સંપૂર્ણ સોલ્યુશન મોકલી શકીએ। તો સૌપ્રથમ આપણો જે પાઠ 1 આપેલો છે, ભારતમાં બ્રિટિશ સત્તાનો ઉદય, જેમાં પ્રશ્ન નંબર 1માં જોડકા સ્વરૂપે જે ખાલી આપેલી છે તેને આપણે પૂર્ણ કરવાની છે। પહેલો પ્રશ્ન છે, બાર્થોલોમ્યુ ડાયઝ, જેમણે મિત્રો કેપ ઓફ ગુડ હોપ નામની જે ભૂશીર છે તેની શોધ કરી, એટલે એકની સામે આપણે ડી જવાબ આવશે। બીજો, ભારતમાં ઈસ્ટ ઇન્ડિયા કંપનીની પ્રથમ કોઠી સુરત ખાતે સ્થાપવામાં આવેલી છે, તો બેની સામે ઈ આવશે। 3, ભારતમાં ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું આગમન, જે મિત્રો ઈસવીસન 1668માં થયું છે, તો જવાબ આવશે 3ની સામે એફ। ચોથું, પ્લાસીનું યુદ્ધ, તો જે મિત્રો પ્લાસીનું યુદ્ધ ઈસવીસન 1757માં થયું છે, તો 4ની સામે સી આવશે। નિયામક ધારો, તો જે વિદ્યાર્થી મિત્રો નિયામક ધારો 1773માં યોજવામાં આવેલો છે, તો 5ની સામે બી આવશે। હવે આપણે પ્રશ્ન 2માં ખાલી જગ્યા એટલે કે ખરા ખોટા છે એને આપણે જોવાના છીએ। પહેલો પ્રશ્ન છે, ભારત તરફના જળમાર્ગની સ્પષ્ટતા અમેરિકો વેસ્પુચીએ કરી હતી, તો આ વિધાન સાચું છે। બીજું, વાસ્કો દ ગામા ફ્રાન્સનો નાવિક હતો, તો આ વિધાન ખોટું છે, તે વિદ્યાર્થી મિત્રો પોર્ટુગલનો નાવિક હતો। 3, ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું પ્રથમ વહાણ કપ્તાન વિલિયમ હોકિન્સની આગેવાનીમાં સુરત આવ્યું, તો આ વિધાન સાચું છે। 4, કર્ણાટક વિગ્રોહમાં ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપનીનો પરાજય થયો, તો આ વિધાન સાચું છે। 5, પ્લાસીનું યુદ્ધ 18 દિવસ સુધી ચાલ્યું અને અંતે સિરાજઉદ્દૌલાની હારી ગયો, તો આ વિધાન ખોટું છે। મિત્રો 18 દિવસ નહોતું ચાલ્યું, પરંતુ અડધા દિવસમાં પૂરું થઈ ગયું હતું અને સિરાજઉદ્દૌલા હારી ગયો, તો એ વાત સાચી છે, પરંતુ અહીંયા 18 દિવસ નહીં, પરંતુ અડધા દિવસમાં તે પૂર્ણ થઈ ગયું હતું। 6, ઈસ્ટ ઇન્ડિયા કંપનીને બક્સરનું યુદ્ધ જીત્યા બાદ બંગાળ, કર્ણાટક અને ઓરિસ્સાની દીવાની સત્તા મળી, તો આ વિધાન સાચું છે, કારણ કે બક્સરના યુદ્ધ પછી એમને મળી હતી, પ્લાસીના યુદ્ધમાં નહીં। 3, ટીપુ સુલતાન મૈસૂરના ચિત્તા તરીકે જાણીતો છે, તો આ વિધાન ખોટું છે, મૈસૂરનો વાઘ કહેવાય, ચિત્તો નહીં। 8, વેલેસ્લીએ પીઠારાઓ સાથે યુદ્ધ કરી તેમને અંકુશમાં લીધા હતા, તો આ વિધાન ખોટું છે, વેલેસ્લીએ નહોતા કરેલા યુદ્ધો। 9, ભારતમાં આવેલ ગવર્નર જનરલોમાં વિલિયમ બેન્ટિંગ ઉદાર ગવર્નર જનરલ હતો, તો આ વિધાન સાચું છે। 10, ઈસ્ટ ઇન્ડિયા કંપનીના શાસનકાળમાં ભારતમાં મુંબઈ થાણા વચ્ચે રેલવેની શરૂઆત થઈ હતી, આ વિધાન સાચું છે। હવે આપણે પ્રશ્ન 3માં કૌંસમાં આપેલ વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલીજગ્યા પૂર્ણ કરવાની છે। પહેલો પ્રશ્ન છે, ક્રિસ્ટોફર કોલંબસ ખાલીજગ્યાના રાજાની આર્થિક મદદથી નવો જળમાર્ગ શોધવાની સાહસ યાત્રા આરંભી, જવાબ આવશે સ્પેન। 2, વાસ્કો દ ગામા ભારતના ખાલીજગ્યા બંદરે પહોંચ્યો, જવાબ આવશે કાલિકટ। 3, ભારતમાં ખાલીજગ્યાના યુદ્ધથી કંપનીની સત્તાનો પાયો નંખાયો, જવાબ આવશે પ્લાસીના યુદ્ધથી। 4, નવાબ સિરાજઉદ્દૌલાની હાર બાદ ખાલીજગ્યાને બંગાળનો નવાબ બનાવવામાં આવ્યો, જવાબ આવશે મીર જાફર। 5, મીર કાસિમ અવધનો નવાબ મુગલ બાદશાહ શાહ આલમની સંયુક્ત સેનાને ખાલીજગ્યાના યુદ્ધમાં અંગ્રેજોએ પરાજય આપ્યો, જવાબ આવશે બક્સરના યુદ્ધમાં। 6, કંપનીએ મરાઠા અને નિઝામની ખાલીજગ્યાને હરાવવા લીધી હતી, તો નિઝામની મદદ તો ટીપુ સુલતાનને હરાવવા મદદ લીધી હતી। 7, ભારતમાં કંપનીને સર્વોપરી બનાવવાની જવાબદારી ખાલીજગ્યાને માથે આવી, જવાબ આવશે વેલેસ્લીના માથે આવી। પ્રશ્ન 4માં મિત્રો વિકલ્પ સ્વરૂપે પ્રશ્ન આપેલા છે, આપણે બોક્સમાં અહીંયા જે આપેલું છે તેમાં લખવાનું છે। પહેલો પ્રશ્ન છે, ઈસવીસન 1453માં ની સાલમાં નીચેનામાંથી બનેલ ઐતિહાસિક ઘટના, તો ઐતિહાસિક ઘટના હતી
તુર્ક મુસલમાનોએ કોન્સ્ટેન્ટિનોપલ જીતી લીધું. 2. સાહસવીરોને નવા જળમાર્ગ શોધ માટે પ્રેરણા, પ્રોત્સાહન અને આર્થિક મદદ પૂરી પાડનાર પોર્ટુગલનો રાજા તે હતો પ્રિન્સ હેનરી. 3. સ્પેનના રાજાની સહાયથી નવો જળમાર્ગ શોધવાની સાહસ યાત્રા આરંભનાર તે હતો ક્રિસ્ટોફર કોલંબસ. 4. વાસ્કો દ ગામાએ ભારતમાં કયા રાજા પાસેથી વેપાર કરવાની છૂટ મેળવી? તો જવાબ આવશે સામુદ્રિક જામોરીન. 5. ભારતમાં વેપાર કરવા આવનાર પ્રજાઓનો સાચો સમયાનુક્રમ વાળો વિકલ્પ શોધો. તો સૌપ્રથમ મિત્રો પોર્ટુગીઝ ફિરંગીઓ આવ્યા, પછી એમને જોઈને ડચ અને ડેનિશ પ્રજા આવી, એના પછી અંગ્રેજો અને છેલ્લે ફ્રેન્ચો આવ્યા હતા. એટલે કે એ ઓપ્શન સાચો ક્રમવાળો છે. 6. 1746 થી 1763 દરમિયાન થયેલા કર્ણાટક વિગ્રહો કઈ કઈ યુરોપિયન પ્રજા વચ્ચે થયા? જવાબ આવશે અંગ્રેજ અને ફ્રેન્ચ વચ્ચે. 7. કયા યુદ્ધથી ભારતમાં કંપનીને બંગાળ, બિહાર અને ઓરિસ્સાની દીવાની સત્તા મળી? જવાબ આવશે બક્સરના યુદ્ધથી. 8. ભારતમાં કયા ધારા કાયદા પ્રમાણે બંગાળના ગવર્નરને ગવર્નર જનરલ બનાવાયો? જવાબ આવશે નિયામક ધારો 1773. 9. ભારતમાં આવનાર ગવર્નર જનરલના નામ સમયાનુક્રમ મુજબ જોતા સાચો વિકલ્પ. જવાબ આવશે એ. પેલો સૌ પ્રથમ સર જોહન સોર, પછી વેલેસ્લી આવ્યો અને એના પછી વોરન હેસ્ટિંગ આવશે. 10. સામ્રાજ્યવાદી માનસ ધરાવતો ગવર્નર જનરલ, તો આવશે ડેલહાઉસી. ડી ઓપ્શન સાચો. પ્રશ્ન 5. નીચે આપેલા પ્રશ્નોના 1-2 શબ્દોમાં જવાબ આપવાના છે. પહેલો, પ્લાસીનું યુદ્ધ જીતવા દગાખોરીનો આશરો લેનાર અંગ્રેજ રોબર્ટ ક્લાઇવ. 2. રાજાઓને લશ્કર વિનાના બનાવી દેતી સૈન્યની યોજના બનાવનાર ગવર્નર જનરલ વેલેસ્લી. 3. કંપનીનો રાજ્ય વિસ્તાર વધારવા જીત, જપ્તી અને ખાલસા નીતિ અપનાવનાર ગવર્નર જનરલ ડેલહાઉસી. 4. ગેરવહીવટ બહાના હેઠળ ખાલસા કરાયેલ રાજ્ય અવધ. 5. કરજની ઉઘરાણી તળે ખાલસા થયેલા નિઝામનો પ્રદેશ નિઝામનો વરાડ પ્રાંત. પ્રશ્ન નંબર 6. નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર આપો, જવાબ આપો. પહેલો પ્રશ્ન, કોલંબસની શોધયાત્રા વર્તમાનના કયા ટાપુઓ પાસે આવી અટકી હતી? જવાબ, કોલંબસની શોધયાત્રા વર્તમાનના વેસ્ટ ઇન્ડિઝ ટાપુ પાસેથી આવી અને અટકી હતી. 2. ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ પોતાની વ્યાપારી મથકો, કોઠીઓ દક્ષિણ પૂર્વ ભારતમાં ક્યાં ક્યાં અને શા માટે સ્થાપી? તો ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ પોતાના વ્યાપારી મથકો, કોઠીઓ દક્ષિણ પૂર્વ ભારતમાં મછલીપટ્ટમ આંધ્રપ્રદેશ, સેન્ટ જ્યોર્જ ચેન્નઈ અને ફોર્ટ વિલિયમ કોલકાતામાં કોઠીઓ સ્થાપી અને આ કોઠીઓ એમણે વ્યાપાર કરવા માટે સ્થાપી હતી. 3. ઈસ્ટ ઇન્ડિયા કંપની સાથે સત્તા સંઘર્ષ બાદ અંતે પોર્ટુગીઝો પાસે કયા કયા પ્રદેશો રહ્યા? તો ઈસ્ટ ઇન્ડિયા કંપની સાથે સત્તા સંઘર્ષ બાદ અંતે પોર્ટુગીઝો પાસે દીવ, દમણ અને ગોવા પ્રદેશો રહ્યા. 4. ઈસ્ટ ઇન્ડિયા કંપની સાથે સત્તા સંઘર્ષ બાદ ફ્રેન્ચો પાસે કયા કયા પ્રદેશો રહ્યા? તો ઈસ્ટ ઇન્ડિયા કંપની સાથે સત્તા સંઘર્ષ બાદ ફ્રેન્ચો પાસે ચંદ્રનગર, માહે, કરાઈકલ, પોંડિચેરી જેવા પ્રદેશો રહ્યા. 5. પ્લાસીના યુદ્ધનું પરિણામ શું આવ્યું? જવાબ, પ્લાસીના યુદ્ધને કારણે અંગ્રેજોની જીત અને સિરાજ ઉદ્દૌલાની હાર થઈ, જેના કારણે ઈસ્ટ ઇન્ડિયા કંપનીને 24 પરગણાની જાગીર મળી. મીર જાફરને બંગાળનો નવાબ બનાવવામાં આવ્યો. પ્રશ્ન નંબર 6. સર જોહન સોરની તટસ્થતાની નીતિથી સર્જાયેલી પરિસ્થિતિ જણાવો. તો જવાબ, સર જોહન સોરની તટસ્થતાની નીતિના કારણે ઈસ્ટ ઇન્ડિયા કંપનીની પ્રતિષ્ઠા એક બાજુ ઘટીને બીજી બાજુ મરાઠાઓ વધુ શક્તિશાળી બન્યા. 7. ગવર્નર જનરલ હેસ્ટિંગે કંપનીના શાસનને સર્વોપરી બનાવવા કયા પગલાં ભર્યા? જવાબ, ગવર્નર જનરલ હેસ્ટિંગ્સે કંપનીની શાસનને સર્વોપરી બનાવવા માટે નેપાળ સાથે યુદ્ધ કરી, ગોરખાઓને લશ્કરમાં સામેલ કર્યા, પીઠારાઓ સાથે યુદ્ધ કરી તેમને અંકુશમાં લીધા, ત્રીજો મરાઠા વિગ્રહ કરી કંપનીની સર્વોપરિતા સ્થપાઈ. 8. રાજા પુત્ર અવસાન પામતા કયા કયા રાજ્યો ડેલહાઉસી એ ખાલસા કર્યા હતા? તો જેમાં સતારા, જૈતપુર, સંબલપુર, ઉદયપુર મધ્યપ્રદેશ, ઝાંસી, બઘાત, નાગપુર વગેરે રાજ્યો ડેલહાઉસીએ ખાલસા કર્યા હતા. 9. ડેલહાઉસીએ કરેલા સુધારાવાદી કાર્યો કયા કયા છે? તો ડેલહાઉસીએ કરેલા સુધારાવાદી કાર્યોમાં ભારતમાં પ્રથમ રેલવે ઈસવીસન 1853 મુંબઈને થાણા વચ્ચે થઈ, ભારત ઇંગ્લેન્ડ તાર વ્યવહાર, જાહેર બાંધકામ ખાતાની સ્થાપના, અંગ્રેજી કેળવણીની વ્યવસ્થા વગેરે કરી હતી.
પ્રશ્ન નંબર 7 છે, નીચેના પ્રશ્નોના મુદ્દાસર જવાબ આપો. જેમાં પહેલો પ્રશ્ન છે, ઈસવીસન 1453 બાદ ભૌગોલિક સંશોધનોના યુગનો પ્રારંભ થયો તે સમજાવો. જવાબ: તુર્ક મુસ્લિમોએ કોન્સ્ટેન્ટિનોપલ જીતી લીધું ઈસવીસન 1453માં. આથી યુરોપવાસીઓ માટે કોન્સ્ટેન્ટિનોપલ જે ઇસ્તંબુલ હતું તે થઈને ભારત આવતો જળમાર્ગ બંધ થઈ ગયો. યુરોપવાસીઓની મરી મસાલા વગર ચાલે તેમ ન હતું. આથી નવો જળમાર્ગ શોધવાની જરૂરિયાત ઊભી થઈ, જેથી વિશ્વના ભૌગોલિક સંશોધનોના યુગનો પ્રારંભ થયો. 2. ભારત આવવાના જળમાર્ગ શોધ કરનાર કયા કયા દરિયાઈ સાહસવીરો હતા, તેમાંથી કોની સફળતા મળી? તો ભારત આવવાના જળમાર્ગની શોધ કરનાર બાર્થોલોમ્યુ ડાયસ, ક્રિસ્ટોફર કોલંબસ, પોર્ટુગીઝ નાવિક વાસ્કો દ ગામા દરિયાઈ સાહસવીર હતા. તેમાંથી પોર્ટુગીઝ નાવિક વાસ્કો દ ગામાને ભારત આવવાના જળમાર્ગની સફળતા મળી. 3. વિલિયમ બેન્ટિંગે અપનાવેલી ઉદાર નીતિ અંગ્રેજોની ચાલબાજીના ભાગરૂપ હતી, સમજાવો. જવાબ: વિલિયમ બેન્ટિંગ ભારતમાં અગાઉના ગવર્નર જનરલ સરખામણીમાં ઉદાર ગવર્નર જનરલ તરીકે ઓળખાય છે. અગાઉના ગવર્નર જનરલોએ અપનાવેલી સામ્રાજ્યવાદી નીતિથી રાજ્યોમાં જે અસંતોષ ઊભો થયો હતો તે અસંતોષમાંથી એકતા ઊભી ન થાય તે માટે તેણે ઉદાર મતવાદી કાર્યો કર્યા હતા. 4. ભારતની દુર્દશાના કંપની શાસનની અન્યાયી નીતિનું પરિણામ છે. વિધાન સમજાવો. તો કંપનીની મિત્રો અન્યાયી મહેસૂલી નીતિથી ભારતનો ખેડૂત પાયમાલ અને દેવાદાર બન્યો. અંગ્રેજ સરકારે ઇંગ્લેન્ડના ઉદ્યોગોને વિકસાવવા ભારતના કાપડ ઉદ્યોગ પર અન્યાયી જકાત નાખી. ભારતના ઉન્નર ઉદ્યોગને કચડી નાખવા વિવિધ અયોગ્ય રીત રસ્તા અપનાવી, જેથી ભારતના ઉદ્યોગ ધંધા પડી ભાગ્યા. આથી ભારતની દુર્દશા કંપની શાસનની અન્યાયી નીતિનું પરિણામ ખૂબ ગંભીર આવ્યું. પ્રશ્ન નંબર 8 છે, નીચેના પ્રશ્નોના સવિસ્તર જવાબ આપવાના છે. પહેલું છે, સહાયકારી યોજનાનું સ્વરૂપ સ્પષ્ટ કરો. તો વિદ્યાર્થી મિત્રો, સહાયકારી યોજનાનું સ્વરૂપ નીચે મુજબ છે, જેમાં કંપનીની સરકાર તાલીમ પામેલું સૈન્ય યોજના સ્વીકારનાર રાજ્યને આપશે. આ સૈન્ય રાજ્યના આંતરિક અને બાહ્ય આક્રમણથી રાજ્યનું રક્ષણ કરશે. તેના બદલામાં યોજના સ્વીકારનાર રાજાઓએ લશ્કરી ખર્ચ અથવા તેટલી આવક ધરાવતો પ્રદેશ અંગ્રેજોને આપવો. પછી કંપનીની પરવાનગી વિના રાજ્ય અન્ય રાજ્ય સાથે યુદ્ધ કે સંધિ નહીં કરી શકે. નેક્સ્ટ, રાજ્યના દરબારમાં એક અંગ્રેજ પ્રતિનિધિ રાખવો. નેક્સ્ટ, અન્ય વિદેશી પોતાના રાજ્યમાં નોકરીએ રાખવો નહીં. તો આ એનું સ્વરૂપ, આની શરતો હતી. 2. ગવર્નર જનરલ તરીકે ડેલહાઉસી કરેલી કામગીરીની યાદી બનાવો. તો જેમાં જોઈએ મિત્રો યાદી, તો તેના સમયમાં ભારતમાં પ્રથમ રેલવે ઈસવીસન 1853માં મુંબઈ અને થાણા વચ્ચે થઈ. બીજું, ભારત ઇંગ્લેન્ડ વચ્ચે તાર વ્યવહાર. ત્રીજું, જાહેર બાંધકામ ખાતાની સ્થાપના. ચોથું, અંગ્રેજી કેળવણીની વ્યવસ્થા વગેરે તેઓ શરૂઆત કરી હતી. પ્રશ્ન નંબર 3, ભારતમાં વ્યાપાર અર્થે આવેલા યુરોપિયન પ્રજાના શરૂઆતના કાર્યો વિશે જણાવો. જવાબ: ભારતમાં વ્યાપાર અર્થે આવેલા યુરોપિયન પ્રજાના શરૂઆતના કાર્યોમાં સૌપ્રથમ પોર્ટુગલ પ્રજા ભારતમાં આવી. તેમણે 100 વર્ષના સમયમાં દીવ, દમણ, ગોવા, કોચીન, મલાક્કા વગેરે પ્રદેશો પોતાના નિયંત્રણમાં લાવી દીધા. ઇંગ્લેન્ડના વ્યાપારીઓએ ભારત સાથે વ્યાપાર કરવા ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના કરી. ઈસ્ટ ઇન્ડિયા કંપનીને મુઘલ બાદશાહ જહાંગીર તરફથી વ્યાપાર કરવાનો પરવાનો મળતા સુરતમાં બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીની પ્રથમ કોઠી વ્યાપારી મથક ઈસવીસન 1613માં સ્થાપ્યું અને આવી રીતે એમણે શરૂઆત કરી હતી. તો આ વાત કરી વિદ્યાર્થી મિત્રો. તમારું જે મિત્રો પાઠ નંબર 1 છે તેનું સ્વાધ્યાયન પોથીનું સંપૂર્ણ સોલ્યુશન. આવા જ બીજા વિડીયો જોવા માટે મિત્રો આપણી ચેનલને અત્યારે સબસ્ક્રાઈબ કરજો, જેથી કરી અમે તમારા સુધી ધોરણ મિત્રો 9ના સ્વાધ્યાયન પોથીના ભાગ નંબર 1 થી 6નું સંપૂર્ણ સોલ્યુશન મોકલી શકીએ. તમારા મિત્રો સુધી શેર કરજો, તેમને પણ મિત્રો આ વિડીયો ખૂબ જ ઉપયોગી આવશે. અને ખાસ ચેનલને મિત્રો સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઈક કરી દેજો.